નમસ્કાર. ગુજરાતમાં એક તરફ વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે, તો બીજી તરફ હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શું માનવ જીવનની સુરક્ષા મહત્વની નથી? અમરેલીના રાજુલા તાલુકામાં કુવાયા ગામ નજીક બનેલી એક કારજુ કંપાવી દેવાની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. વતન જવા નીકળેલો એક પરપ્રાંતીય યુવક, જેના પર સિંહે એવો ઘાતકી હુમલો કર્યો કે તેનું આખું શરીર ફાડી ખાધું અને માત્ર તેનું માથું અને હાડકાના અવશેષો જ મળ્યા. આ કોઈ એકલ દોકલ ઘટના નથી. છેલ્લા કેટલાય સમયથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં સિંહ, દીપડો, મગર અને અન્ય હિંસક વન્ય પ્રાણીઓની હુમલાઓમાં ઘટનાઓની સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અહીંયા સવાલ એ છે કે કેમ જંગલની સીમાઓ હવે ગામડાઓના વસાહતો સુધી પહોંચી ગઈ છે? શું વન વિભાગ પાસે પૂરતી પૂર્વ તૈયારી અને સુરક્ષા વ્યવસ્થા નથી? અને સૌથી મોટો સવાલ, માનવ જીવન માટે જવાબદાર કોણ? વન્ય પ્રાણીઓને બચાવવા માટે અનેક કાયદાઓ છે, તેમની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ પણ છે, પરંતુ જ્યારે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય છે ત્યારે તેના પરિવારની સુરક્ષા, વળતર અને જવાબદારી માટે શું વ્યવસ્થા છે? આજે આ જ સવાલ સાથે આજના સવાલ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવી છે. મારી સાથે ખેડૂત આગેવાન મહેશભાઈ ચોટવડિયા જોડાઈ ગયા છે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો આજનો સવાલ. મહેશભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સાહેબ. મહેશભાઈ, વન્ય પ્રાણીઓના હુમલાઓ વધ્યા છે, ખાસ કરીને જ્યારે અમરેલીની અને રાજુલા રેન્જની વાત કરીએ. આપ ત્યાંથી જ છો, આપ પોતે ખેડૂત છો. ખેડૂતોમાં કેવો ડરનો માહોલ છે આ હિંસક પ્રાણીઓના જે હુમલાઓ વધ્યા છે એને લઈને? સાહેબ, ડરની વાત કરીએ તો પહેલાનો સમય હતો સાહેબ કે આટલી બધી અમારે કઈ ખેતરોમાં ફેસિલિટી નહોતી, ઓવડી કે ગોડાઉન કે એવું પણ કઈ નહોતું, ખુલ્લામાં સૂતા રહેતા. ત્યારે એટલો બધો ભય કે એટલો ટેન્શન વાળો સમય નહોતો. પરંતુ અત્યારે સાહેબ છેલ્લા 7-8-10 વર્ષની વાત કરું તો સાહેબ અમારા અમરેલી જિલ્લામાં સાહેબ જંગલનું પ્રાણી જંગલમાં શોભે, પણ જંગલમાંથી બહાર નીકળીને તમામ જગ્યાએ સાહેબ માનવ વસાહતમાં ઘૂસી જાય છે સિંહો. સાહેબ અમારા ગામમાં પણ અવારનવાર આટા ફેરા મારે છે ને ભૂતકાળમાં કેટલાય કિસ્સાઓ બને. અમારા ગામમાં પણ એક ભરવાડભાઈ ભૂરો કરીને એકની એક સિંહ એને 3 વખત હુમલો કરેલો. અને તમે વાત જ કરતા હતા અહીંયા રાજુલાના કોવૈયા ગામની, તો સાહેબ એ પરપ્રાંતીય વ્યક્તિ ધંધાર્થે બિચારો અહીંયા આવેલો, યંગ, હોટલમાં ધંધો કરતો હતો, કેવડો હરખ છે, એના ઘરે વતન પરત જતો હતો અને જાણે કે સિંહ કાળ થઈને બેઠો હોય છે રસ્તામાં. સાહેબ એને માત્ર એની ખોપડી જ વધવા દીધી. આવી જ રીતે માત્ર કોવાયાની સાહેબ અઠવાડિયાની અંદર અમારા અમરેલી જિલ્લામાં સાહેબ આવા માનવ ભક્ષી બનેલા સિંહે 3ના ભોગ લીધા. માત્ર કોવાયા નહીં સાહેબ, અહીંયા અમારે સાવરકુંડલાની બાજુમાં જૂના સાવર ગામમાં સાહેબ એક ખેડૂત પોતાનું ખેતી કામ અર્થે ટ્રેક્ટર લઈને ખેતરે ગયો હતો. સાહેબ ટ્રેક્ટર તો પડ્યું રહ્યું, 8 દિવસથી ગુમ હતો ખેડૂત સાહેબ. અને હવે છેલ્લે એના પોલીસ અને ફોરેસ્ટ તંત્ર કામે લાગ્યું હતું, એના પણ અવશેષો મળ્યા છે. ક્યાંક ને ક્યાંક શંકા છે અને લગભગ તો પાકું જ છે, એને પણ સિંહ અથવા દીપડાએ જ એનો ભોગ લીધો છે. આવી જ રીતે સાહેબ અમારે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટિયાણ ગામમાં ત્યાં પણ હજી તાજેતરની ઘટના છે સાહેબ. હમણાં એક 7 વર્ષના માસૂમને ફાડી ખાધો સાહેબ. આ કેટલા અંશે વ્યાજબી સાહેબ? આ શિડ્યુલનું જનાવર છે, આ જંગલનું જનાવર છે, જંગલમાં શોભે સાહેબ. આને જંગલમાં રાખવું જોઈએ, માનવ વસાહતમાં ઘૂસી જાય સાહેબ. તંત્રની બેદરકારી છે, કંઈક ને કંઈક સરકારે પણ કંઈક કરવું જોઈએ. આ માનવ ભક્ષી બનવા મળ્યા સાહેબ સિંહ ને દીપડા. તો હવે અમે કેટલું સહન કરશું સાહેબ? અવારનવાર અમે અવાજ ઉપાડીએ છીએ. ગત વર્ષે પણ અમારા બાજુના ગામની અંદર, થોરડી ગામની અંદર એક પરપ્રાંતીય મજૂર ભાગ્યું રાખીને કામ કરે સાહેબ, એના નાના એવા દીકરાને ફાડી ખાધો હતો ગયા વર્ષે. એના પણ પહેલા અમારા ઘનશ્યામનગર ગામમાં બાજુના ગામ સાહેબ આવા કિસ્સાઓ તો અવારનવાર બને. આ કઈ પહેલી વાત નથી કે આ નવીન નથી, પણ આ તંત્ર કેમ ધ્યાન નથી આપતું? અને સાહેબ જંગલી પ્રાણીને કઈ થાય તો અનેક કાયદાઓ લાગે એના માનવ ઉપર. કઈ પણ પજવણી કરી હોય કે ન કરી હોય, પણ ફિટ કરવાનું એવું કોઈ સેલ્ફી લેવી. હા સાહેબ. જી મહેશભાઈ, મારો સવાલ એ જ છે કે પહેલા જી મહેશભાઈ, મારો સવાલ એ જ છે કે પહેલા જયારે એવું કહેવાતું હતું કે મનુષ્ય અને જંગલી પ્રાણીઓ એક સાથે રહેતા, જંગલી પ્રાણીઓ માત્ર તેના ઢોર અથવા જે માલ સામાન છે એના પર હુમલો કરતા, પણ હવે ઘટનાઓ બદલાઈ ગઈ છે. પ્રાણીઓમાં એવો તે શું ચેન્જ આવ્યો? ખેડૂતોને કેમ લાગી રહ્યું છે એવું કે હવે તે મનુષ્યો પર હુમલો કરતો થઈ ગયો છે? બાકી જે ગીર વિસ્તાર છે, અમરેલી રેન્જનો વિસ્તાર છે, ત્યાં એવું કહેવાતું કે ખેડૂત અને વન્ય પ્રાણીઓ એક સાથે જીવતા, બંને પોતપોતાના પૂરક હોય એવી રીતે જીવન જીવતા હતા.
પરંતુ હવે ઘટનાઓ વધી રહી છે સતત. આના પાછળનું કારણ શું લાગે છે આપને? સાહેબ 100% અમે બધા પ્રકૃતિ પ્રેમી છીએ અને સિંહની હવે દિન પ્રતિદિન વસ્તી પણ વધતી જાય છે. પેલા એટલા બધા સિંહો હતા નહીં. અને સાહેબ સિંહની વસ્તી વધતી જાય છે એ સારી વાત છે. પ્રકૃતિની શોભા વધે છે સાહેબ, વધવી પણ જોઈએ. પણ સાહેબ આવા માનવભક્ષી સિંહો જે અમુક છે, સિંહ કે દીપડા, એને તાબે કરવા જોઈએ અથવા એને મૃત્યુદંડ પણ દેવો જોઈએ. મેં પહેલા જ વાત કરી સાહેબ, અમે પ્રકૃતિ પ્રેમી છીએ. પ્રકૃતિની શોભા વધારે છે સિંહ. પણ જે આવા અમુક સિંહો છે કે જે માનવનું બ્લડ ચાખી ગયા છે અને માનવભક્ષી બની ગયા છે, એને સાહેબ તાત્કાલિક ધોરણે તાબે કરવા જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું સાહેબ કે આ શિડ્યુલ નું જનાવર છે એ જંગલનો રાજા જંગલમાં શોભે સાહેબ. એટલે જેને સિંહ દર્શન કરવા હોય તો જંગલમાં જઈને દર્શન કરે, જે કરે તે એ લોકો એની માટે કઈક એવી ફેસિલિટી એની માટે કઈક પણ એવું ગોઠવણ કરે. પણ જંગલને ફરતું કોર્ડન કરવું જોઈએ, ફેન્સિંગ કરવું જોઈએ. સરકાર ધારે તો બધું કરી શકે સાહેબ. અમારી વર્ષો જૂની માંગ છે કે સિંહ દીપડા, માત્ર સિંહ દીપડાની વાત નથી સાહેબ, જંગલનું પ્રાણી શિડ્યુલમાં તો આ નીલગાય છે, રોદડા છે, એને પણ તાબે કરવા જોઈએ. ખેતી પાકને નુકસાન કરે છે સાહેબ. એની કોઈ પેદાશ નથી, આવક નથી ગવર્મેન્ટને. ગવર્મેન્ટને આવક હોય તો ખેતીની છે, પણ અમારા ઉભા પાકને ખૂંદી નાખે. અને એ ખૂંદી નાખે એટલે અમારે પાકના રક્ષણ માટે અમારે રાત વસવાટો કરવો પડે ખેતરે જઈને. તો સાહેબ આવા હિંસક પ્રાણીઓનો અમને ડર લાગે. ડર એટલા માટે લાગે છે કે આ માનવભક્ષી બની ગયા છે. અને મેં તમને આમાં કિસ્સાઓ જણાવ્યા ને કે સાહેબ આ પહેલી વખત નથી બન્યું આ ઘટના. અમે અમારી ફોરેસ્ટ રેન્જ ઓફિસે રજૂઆત પણ કરેલી જયારે ઘનશ્યામનગરની ગામની અંદર બાળકીને ફાડી ખાધી હતી આજથી 3-4 વર્ષ પહેલા. અને સાહેબ ગત વર્ષે તમારા થોવડી ગામની અંદર એ પરપ્રાંતીય મજૂરના દીકરાને ફાડી ખાધો સાહેબ. કોઈ કેસ પણ હાથમાં ચાલતા નથી સાહેબ. એની બાળકની ખોપડી લઈને હીરાલાલને બેસાડી હું અહીંથી અમારી સાવરકુંડલા સરકારી હોસ્પિટલ સુધી જોતો સાહેબ. એનો કોઈ નિવાડો FSL-માં ડેડ બોડીને લઈ જવાની કોઈ તૈયાર ન થાય સાહેબ. જેમ તેમ એટલી તો બેદરકારી છે. આમાં ફોરેસ્ટ વિભાગ એમ કે ભાઈ પોલીસ તંત્રને કરો, પોલીસ તંત્ર એમ કે ફોરેસ્ટ વિભાગને સાહેબ અમે તો એટલા બધા કાયદાના જાણકાર તો હોઈએ નહીં, પણ ન્યાય તો મળવો જોઈએ ને, અને પૂરું વળતર. પણ સાહેબ વળતર આપવું જ ન પડે, આવા કિસ્સાઓ જ ન બને, આને રોકવા જોઈએ સાહેબ. આગળ એક વન્ય પ્રાણી મરે તો સાહેબ કેટલી તપાસ થાય અને માનવ ઉપર સાહેબ એની માટે કેટલા કાયદા છે. પરંતુ સાહેબ માનવનો ભોગ લેવાય, માનવનું આખું જીવન સાહેબ આ મહામૂલો માનવ દેહ મળ્યો છે, એની કઈક કદર તો કરવી જોઈએ ને સાહેબ સરકારે, એના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે. એટલે મારું કહેવાનું એમ છે, સિંહ ભલે વધે, સિંહની વસ્તી વધવી જ જોઈએ, એ આપણી પ્રકૃતિની શોભા વધારે. પણ સાથે સાથે સાહેબ આ માનવભક્ષી સિંહો છે ને તાબે કરવા જોઈએ. અને કાંઈક ને કાંઈક એની માટે અમારા ખેતરની અંદર સિંહ સાહેબ ઘૂસ્યો હોય અને ક્યાંક ને ક્યાંક અમે હાકલા પડકારા કરીને બહાર પણ ન કાઢી શકીએ સાહેબ. એવો પણ અમને અધિકાર નથી સાહેબ. અમારી માલિકીના જી ખેતરમાં મહેશ, સાહેબ અમે ડરતા હોય તો હાકલા પડકારા, છતાંય અમને સાહેબ હેરાન કરવામાં આવી. કોઈ પજવણી થોડી છે સાહેબ. આ પજવણીનું નામ જી આપીને સાચી સાહેબ વાત છે. દંડ જીતવામાં આવે, સજા જીતવામાં આવે, ક્યાં છે વ્યાજબી સાહેબ? આ તો હું એક ખેડૂતનો દીકરો જી છું, સાચી વાત જાતે છે. ખેતી કરી જાણું છું, ખેડૂત આગેવાન તો પછી. એટલે ખેડૂતોની તમામની અને માલધારીની વ્યથા સમજુ છું સાહેબ. મેં પહેલા જ વાત કરી કે અમારા જ ગામનો એક ભૂરો ભરવાડ કરીને છે, એકની એક સિંહણે સાહેબ એની ઉપર જીવલેણ હુમલો 3 વાર કર્યો. સદનસીબે ઠાકરની કૃપાથી બચી ગયો એ ભાઈ. પણ સાહેબ ન કરે નારાયણને કઈક અવળું થુલતું બનતું તો એનો પણ ભોગ લેવાય જતો ને સાહેબ. એટલે કહેવાનું એ છે સાચી સાહેબ વાત છે. કે તાત્કાલિક ધોરણે સરકારને એક્શન મોડમાં આવવું જોઈએ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને તાત્કાલિક ધોરણે કઈક આદેશ કરવા જોઈએ. અને સ્ટાફ ઘટતો હોય તો સ્ટાફ વધારવો જોઈએ સાહેબ, ટ્રેકર વધારવા જોઈએ. એ બધી વ્યવસ્થા ગવર્મેન્ટ માય બાપ હોય છે એને કરવાની હોય છે સાહેબ. એ ખેડૂત તો શું કરવાનો? ખેડૂત તો સાહેબ આકલો પડકારવી નથી કરી શકતો આ જંગલી જનાવરને સાહેબ. એમાંય અમારી જી ઉપર તો સાહેબ સાચી ગુના વાત છે. લાગે, શું કરવાનું? બધી જી બાબત સાચી વાત ખેડૂત છે. પીસાય છે અ સાહેબ. જી સાચી વાત છે. મહેશભાઈ, આપણે જે રીતે વાત કરી સાચી વાત છે આપની, કે વન્ય પ્રાણીઓના જીવનના રક્ષણ માટે ઘણા કાયદાઓ છે, પણ એક મનુષ્યના જીવન માટે કોઈ કાયદાઓ નથી. આપે વાત કરી એ પ્રમાણે કે માત્ર જો તે પોતાના ખેતરમાં આવ્યો ને હાકલા કરો અથવા તો એનો વિડીયો વાયરલ થઈ જાય પછી કંઈક સિંહની પજવણી થઈ રહી છે, પણ ખેડૂત તો વિચારો એનો પાક બચાવવા, એના ઢોર ઢાખર જેનો માલ સામાન છે એને બચાવવા માટે પ્રયત્ન કરતો હોય છે. મહેશભાઈ, આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે વન વિભાગ આની અંદર નિષ્ક્રિય વધારે દેખાય છે. આપ જોવો છો, તમે અગાઉ વાત કરી એ પ્રમાણે કે કોઈ દીકરીને ફાડી ખાધી હતી, પછી આપ ગયા તો વન વિભાગ કે પોલીસના અંડરમાં આવે છે, પોલીસ કહે છે કે વન વિભાગના અંડરમાં આવે છે.
શું કારણ માનો છો આપ વન વિભાગને ક્યાં ખામી રહી ગઈ છે આ મુદ્દાઓમાં મનુષ્યના જીવનને લઈને વન વિભાગ કેમ સક્રિય નથી? સાહેબ, મનુષ્યના જીવનને લઈને વન વિભાગ એટલું સક્રિય નથી, પરંતુ હમણાં જે તાજેતરમાં બગસરાના ઘંટિયાળ ગામની અંદર જે મૂળ ખેતી માલિક પારસભાઈ સોજિત્રાના ખેતરમાં કિસ્સો બનેલો, ત્યારે સાહેબ એ તો ડેથ બોડી પણ સ્વીકારવા તૈયાર નહોતા. અને એ તો એટલા આક્રમક મૂડમાં હતા આ વખતે કે અવારનવાર સાહેબ ગીર કાંઠાના ગામોમાં આવું બનતું હોય તો કેટલુંક સહન કરે એ લોકો. એ લોકોએ તો ત્યાં સુધી કીધું કે અમારે લેખિત જોઈએ કે ભાઈ હવે પછી કોઈનો ભોગ લેવાશે નહીં, હવે પછી ભોગ લેવાશે તો સહન કરવામાં આવશે નહીં, અમને લેખિત આપો. પરંતુ સાહેબ ક્યાંક ને ક્યાંક તંત્ર બેદરકાર છે, જે મેં કીધું એમ અને તમે કીધું એમ. એટલા માટે કે સરકાર સાહેબ પૂરતું ધ્યાન આપતી એવું મને લાગતું નથી. હું સીધો આક્ષેપ સરકાર ઉપર કરું છું. ક્યાંક ને ક્યાંક મેં પહેલા વાત કરી એમ તમામ જનતાની માય બાપ સરકાર હોય છે. સરકારને જનતાએ ચૂંટી હોય છે, તો કોઈ પણ ગંભીર સમસ્યા આવે, કોઈ પણ આવા મુદ્દાઓ આવે તો એનું સોલ્યુશન કરવા માટે સરકારે તત્પર રહેવું જોઈએ. ફોરેસ્ટ મિનિસ્ટરે સાહેબ તાત્કાલિક આદેશ કરવા જોઈએ, સ્ટાફ ઘટતો હોય તો સ્ટાફ વધારવો જોઈએ. ને વાત કરીએ એમ આ જંગલનું ઘરેણું છે સાહેબ, જંગલનું જનાવર છે, જંગલમાં શોભે તો સાહેબ એ જંગલના રાજાને અને દીપડાઓને અને આવા નીલગાયને બધાને જંગલમાં પૂરી રાખવા જોઈએ, માનવ વસાહતમાં આવી જાય. સાહેબ અમારા જ ગામમાં અવારનવાર આવી જાય છે. હજી હમણાં 10-12 દિવસ પહેલા સાહેબ લગભગ સતત એક અઠવાડિયું આટા ફેરા અમારી ગામની બજારોમાં સાહેબ સિંહ દીપડાઓ આટા મારે છે. સાહેબ નાના બાળકોને બહાર કઈક અમારે 9 વાગ્યાની અંદર મોકલવા હોય કઈ લેવા દુકાને તો નથી મોકલી શકતા. અમને ડર લાગે, બાળક તો પછી ડરે, અમને ડર લાગે કઈક સિંહ આવી જાય ખૂણે ખાસ કે શેરીમાંથી તો કઈક આનો ભોગ ન લઈને અમે પણ ડરીએ છીએ સાહેબ. એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગાયોના શિકાર માનવ વસાહતમાં આવીને કરે છે આ સિંહો. એટલે એની માટે સરકારશ્રીએ કંઈક જાગવું જોઈએ અને અલગ વ્યવસ્થા કરવી જોઈએ. મેં કીધું એમ એને તાબે કરવા જોઈએ, કોર્ડન કરવા જોઈએ. અને આવા કોઈ માનવભક્ષી દીપડા હોય, સિંહો હોય ને મારવાની પણ હું તો કહું એને પરમિશન આપવી જોઈએ, મંજૂરી આપવી જોઈએ. અને અમને સાહેબ પરવાનો આપવો જોઈએ હથિયારનો, જેથી કરીને અમે અમારા ખેતરે અમારા પાકનું રક્ષણ કરી શકીએ. સાહેબ અમે સિંહ દીપડો તો એક હિંસક જનાવર છે સાહેબ. અત્યારે અવારનવાર એવા કિસ્સા પણ બન્યા છે કે નીલગાયે પણ ભોગ લઈ લીધો છે ખેડૂતનો. તમે વિચાર તો કરો આ જગતનો તાત કેટલું સહન કરશે. એટલે હું વળી વળીને કહું છું કે અમને ધરતીપુત્રને આ કણના મણ કરનારાને સાહેબ, આ દેશ ખેતી પ્રધાન છે અને આ દેશનું અર્થતંત્ર આપ તો જાણો છો 65 થી 70% કૃષિ ઉપર આધારિત. ત્યારે દેશને વિકસિત કરવો હોય, ખેતીને સુરક્ષિત હોય અને વિકસિત અને સમૃદ્ધિની દિશામાં ખેતીને આગળ વધારવી તો ખેડૂતને ક્યાંક ને ક્યાંક હથિયારનો પણ સાહેબ જી પરવાનો આપવો પડશે સરકારે. અમારા જી સ્વરક્ષણ માટે સાહેબ, અમારા સ્વરક્ષણ માટે જી અમારો પણ અધિકાર છે જી સાહેબ આ સંવિધાનમાં અમારો જી જીવ બચાવવાનો સાહેબ. જી અન્યથા અમે પણ અમારો જીવ ગુમાવીશું અમારા પાકના રક્ષણ. પ્રશ્ન આ છે સાહેબ. જી જી મહેશભાઈ, હું તમારી તમામ વાત સાથે સહમત છું. એક માત્ર વાત મને થોડી અસહજ લાગી કે સિંહને મારવાનો અને વન્ય પ્રાણીઓને મારવાનો અધિકાર મળવો જોઈએ. બીજા કોઈ અન્ય રસ્તા હોઈ શકે છે, માત્ર મારી નાખવો એ નથી. કારણ કે આ પૃથ્વી માત્ર એક મનુષ્ય માટે નથી, તમામ જીવજંતુઓ માટે છે. એટલે મારવાનો અધિકાર મનુષ્યને ના હોવો જોઈએ. હા, વન વિભાગ નવા કોઈ એવા પગલાં લે જેનાથી આ ઘટનાઓ અંકુશમાં આવી શકે. એની રસી આવતી હશે કે પાંજરા મૂકવા અથવા જંગલની અંદર સંરક્ષણ એને કોર્ડન કરીને એવા રસ્તાઓ કરી શકે છે. પણ મહેશભાઈ એટલે મેં મુદ્દો સાહેબ એ છે, જી મહેશભાઈ, મેં મુદ્દો એ સાહેબ છે એ જ કહ્યું કે એક કે જી અમારે કોઈ હિંસા કરવી જી નથી. અમે હિંસામાં માનતા નથી. અમે બધા પ્રકૃતિ પ્રેમી છીએ સાહેબ. હું તો સરકારને કહું છું અને વન વિભાગ એને તાબે કરે અને તાબે ન થાય હા તો પછી સાહેબ છેલ્લો રસ્તો તો એ પણ છે કે એ પણ કરવું પડે. એવો કોઈ સાહેબ એવો હિંસક થયો હોય ના, પણ કોઈ વન્ય પ્રાણી તો મહેશભાઈ એનો એની અંદર છેલ્લો રસ્તો એ લોકોએ કાઢવાનો. પાંજરા પાંજરા અમારે કોઈ હોવા એનો જીવ નથી. પાંજરા હોવા પાંજરા હોવા, રસી હોવી, આ બધા પગલા લઈ શકાય છે. મારવાનો અધિકાર ના આપણને છે ના કોઈને છે, કારણ કે પૃથ્વી મનુષ્ય માટે નથી. મહેશભાઈ, પણ આપની વાત સાચી છે. એક બાજુ અત્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, મોંઘવારી એટલી બધી છે, ખેડૂતોને ખાતર નથી મળી રહ્યા, ઘણી સમસ્યાઓ ખેડૂતોને છે. અને બીજો એક મુદ્દો એવો છે કે જે વન્ય પ્રાણીઓના હુમલાઓ છે એ ખેડૂતોના માલ ઢોર છે એના પર પણ હુમલાઓ વધ્યા છે, જેનાથી ખેડૂતોને વધુ નુકસાન થાય છે. વન વિભાગ અને સરકારી તંત્રને આપ શું કહેવા માંગશો જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે ખેડૂતોને એને વળતર નથી મળતું, જ્યારે એના માલઢોર ખાઈ જાય છે? ત્યારે આ મુદ્દે શું થવું જોઈએ? શું આપની માંગ છે કે ખેડૂતોને કેવી રીતે મદદ થઈ શકે? હવે સાહેબ માલઢોરની વાત કરતા હોય ને એનું મારણ સિંહ કરે તો એ સિંહનો પણ ક્યાંક ને ક્યાંક હક છે અને એમાં અમે રોકી ન શકીએ.
અને સાહેબ એ તો એક આખી કડી છે, એક સાંકળ છે, અને આ પ્રકૃતિની એ એક સાંકળ છે. અને એનું તો એ ભોજન છે સાહેબ, એનો એટલે એ આહાર, એનો આહાર જ એ છે, તો એ કરવાનું. અમારો વિરોધ તો માનવ ભક્ષી વિનાશની આમો છે, પરંતુ વળતરની જ વાત કરીએ સાહેબ, વળતરની જ આપ વાત કરતા હોય તો સાહેબ અમે સાહેબ પશુપાલક પણ છીએ. અમારી ભેંસ કે અમારી ગાયને મારે તો એ અમારે ફેમિલીનો હિસ્સો હોય છે સાહેબ, અમારું ફેમિલી મેમ્બર જ હોય છે. અમે એની સાથે પ્રેમથી જોડાયેલા હોય. એનું જયારે મારણ કરે કે અમારા બળદનું, ભેંસ કે ગાય, અનધર કોઈ પણ અમારું પાલતું જનાવર, તો સાહેબ અમને ખૂબ દુઃખ લાગતું હોય છે. અમે એને ફેમિલી મેમ્બર માનતા, પરંતુ એનું પૂરતું વળતર જયારે ન મળે ત્યારે અમને દુઃખ થાય. સરકારે એવો કાયદો બનાવવો જોઈએ કે અમારી ભેંસને મારે તો સાહેબ ભેંસ જેવી હોય તેવી ભેંસ એ ભેંસ છે સાહેબ. અમે એના પાલન પોષણ માટે કેટલી મહેનત કરી હોય, કેટલો ઘાસચારો એમ કરીને એને અમે રાખતા હોય. ત્યારે 2 લાખ રૂપિયા એક ભેંસે 2 લાખનું વળતર મળવું જોઈએ સાહેબ. અને કોઈ પણ અમારી ગાયનું કે અમારા બળદનું જો હિંસક પ્રાણી દ્વારા મારણ કરવામાં આવે તો સાહેબ 1 લાખ રૂપિયા, 1 થી માંડીને 1.5 લાખ સુધી અમને વળતર મળવું જોઈએ, જે મળતું નથી. માત્ર ભેંસ મરી હોય તો 30,000 રૂપિયા આપી, 25 થી 30,000 રૂપિયા આપીને ગોતવી. એમ જ સાહેબ બકરું કે ગાડર પશુપાલકો જે રાખે છે એનું મારણ કરવામાં આવે તો સાહેબ એને પણ ફોટો સેશન કરી જાય, પંચનામું કરવામાં આવે, બધું કરે છે. પરંતુ સાહેબ પૂરતું વળતર મળતું નથી ને વળતર માટે કેટલી રાહ જોવી પડે. અને વાત છે સાહેબ વળતરની, તો હું તો કહું માનવ પક્ષી જો સિંહ કે દીપડા થયા હોય અને માનવ પર હુમલો કરીને એનું જો મારણ કર્યું હોય કે ભોગ લેવાનો, તો સાહેબ 1 કરોડ રૂપિયા આપવા જોઈએ. આ સરકારે કેટલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ગ્રાન્ટ આપીને 1 કરોડનો ચેક આપવો જોઈએ, જેથી કરીને આ સરકારને પણ ખબર પડે કે આ અઘરું થાય છે, અને ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ ખબર પડે કે આ 1 કરોડ રૂપિયા માનવ ભક્ષી, જેનો માનવનો ભોગ લેવાનો હોય એને સાહેબ કોઈ સાહેબ ઓછા જ છે. જીવ લેવાનો હોય તો 1 કરોડ હા સાહેબ હું જીપ. તો કહું ઓછા જ છે. પરંતુ આ 5 થી 10 લાખ રૂપિયાનો ચેક આપીને ગોદવી દે છે, જે તદ્દન ખોટું છે સાહેબ. અને હું તો કહું આવો ભોગ જ ન લેવાવો જોઈએ. અને 1 કરોડની માંગ એટલે કરું છું કે સરકાર કઈક જાગે કે આ 1 કરોડ આપવા ન પડે ને, ઇન્વેસ્ટ કરીને એને જંગલને જ કોર્ડન કરવામાં આવે, જંગલનું ઘરેણું જંગલમાં શોભે, એટલે જંગલમાં રાખે એની માટે ખર્ચો કરે. જરૂર પડે તો સાહેબ અમે ખેડૂતોએ ચેરિટી, અમે ફંડ ફાળો કરીને સરકારને ઘટતા હોય તો આપશું સાહેબ. થોડા જો જંગલમાં રાખતા હોય તો આવા જનાવરો 500,000 અમારી ક્ષમતા પ્રમાણે સાહેબ. અમે તો મહેનત કરીને લઈએ છીએ, કમાણી કરી સાહેબ. જી સાચી સાહેબ. વાત છે. જી જી. આ પ્રોગ્રામ કરવા પાછળનો મુખ્ય હેતુ એ જ હતો કે સરકાર જે વન્ય પ્રાણીઓ માટે જે કાયદાઓ બનાવે છે, સારી વાત છે. આ પૃથ્વી તમામ લોકો માટે છે. વન્ય પ્રાણીઓ, સિંહ, વાઘ, આ તમામ આ દેશનું, આ ગુજરાતનું ગૌરવ છે. પણ સરકારને એ પણ જોવું જોઈએ કે આ મનુષ્યનું જીવન પણ એટલું જ અનમોલ છે. મહેશભાઈ, આપ વીઆર લાઈવ સાથે જોડાયા, આટલો સમય આપ્યો, આટલી ડીપલી ચર્ચા કરી, એટલા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સાહેબ.